મારું નામ ડૉક્ટર સંદીપ સોલંકી છે. આપણે જનરલ સર્જન છીએ અને અન્નપૂર્ણા હોસ્પિટલમાં સર્જિકલ વિભાગ 1 તારીખથી આપણે ચાલુ કર્યું છે. ચલો, તો આજે આપણે બેડ સોર વિશે જાણીએ. બેડ સોર આ એક સામાન્ય ઘા નથી, આ એક ગંભીર સમસ્યા છે. જો સમયસર ધ્યાન ન આપો તો ગંભીર પરિણામ પણ આવી શકે છે. હવે સમજીએ કે બેડ સોર શું છે. જ્યારે કોઈ દર્દી લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં સૂયા કે પડ્યા રહે ત્યારે શરીરના એક ભાગ પર સતત દબાણ આવે છે. આ દબાણને કારણે ચામડી અને અંદરની ટીશ્યુઓને નુકસાન થાય છે અને ગંભીર ઘા બનવાની પ્રક્રિયા શરૂ થાય છે. હવે તમારા મનમાં સવાલ આવતો હશે કે બેડ સોર કોને થવાની શક્યતા હોય છે. તો ચાલો આપણે જાણીએ બેડ સોરના મુખ્ય કારણો શું છે અને કયા દર્દીઓમાં આ સમસ્યા વધુ જોવામાં મળે છે. તો સૌથી પહેલું અને મુખ્ય કારણ છે એવા દર્દીઓ કે જે લાંબા સમય સુધી પથારીમાં એક જ પોઝિશનમાં સૂયા રહે છે અને હલનચલન કરી શકતા નથી. બીજા નંબર પર આવે છે પેરાલિસિસના દર્દીઓ. આ દર્દીઓમાં માત્ર એક જ પોઝિશનમાં સૂતું રહેવું એ જ સમસ્યા નથી, પણ જ્યાં પેરાલિસિસ હોય છે ત્યાં સેન્સેશન પણ બિલકુલ ઓછું હોય છે. એટલે દબાણથી શરૂઆતમાં ઘા બને છે પણ દર્દીઓને દુખાવો થતો નથી અને જખમ ધીમે ધીમે ઊંડો વધતો જાય છે. ત્રીજા નંબર પર આવે છે મોટી ઉંમરવાળા દર્દીઓ. ઉંમર વધવાથી ત્વચા એટલે કે ચામડી નબળી પડે છે અને શરીરની સાજા થવાની ક્ષમતા પણ ઓછી થાય છે. ઘણા મોટી ઉંમરના દર્દીઓ પૂરતું પોષણ એટલે કે જમવાનું પણ લેતા નથી, એટલે બેડ સોરનો ખતરો